આપ જોવાઈ રહી છે વરસાદની અંબાલાલ કાકા આવી ચૂક્યા છે, કહી રહ્યા છે કે આવશે વરસાદ। ગુજરાતમાં મેઘરાજા છેલ્લા કેટલાક દિવસોથી જાણે રીસાઈ ગયા હોય તેવી સ્થિતિ છે। વરસાદે હાથ તાળી આપતા ખેડૂતોના જીવ હવે તાળવે ચોંટી ગયા છે। ખેતરોમાં ઊભા પાકને પાણીની તાતી જરૂરિયાત છે અને જગતનો તાત ચાતક નજરે આકાશ તરફ મીટ માંડીને બેઠો છે। જો કે હવે હવામાન વિભાગ અને આગાહીકાર અંબાલાલ પટેલની આગાહીથી રાહતના સંકેતો મળી રહ્યા છે। શું આગાહી છે આવું જોઈએ, જાણીએ, સમજીએ। વરસાદની લાંબી ખેંચે ગુજરાતના ખેડૂતોની ચિંતા વધારી દીધી છે। રાજ્યના અનેક વિસ્તારોમાં મેઘરાજાએ વિરામ લેતા પાક પર સંકટના વાદળો ઘેરાયા છે। જગતનો તાત હવે એક એક ટીપા માટે આકાશ તરફ આશાભરી નજરે જોઈ રહ્યો છે, કારણ કે આ વરસાદ જ ખેડૂતોના પાક અને મહેનતનું ભવિષ્ય નક્કી કરશે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 7 દિવસ દરમિયાન રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના તટીય વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડી શકે છે। साथ ही जो गुजरात में अगले पूरे हफ्ते जो है लाइट टू मॉडरेट रेन होने की संभावना है, जिसमें साउथ गुजरात के ये जो रेन है वो दक्षिणी गुजरात के कुछ हिस्सों में जो है सदर्न पार्ट में मोस्टली जो है लाइट टू मॉडरेट रेन कंसंट्रेट करेगा और सौराष्ट्र के जो है दक्षिणी हिस्सों में तटीय इलाकों में जो है लाइट टू मॉडरेट रेन देखने को मिलेगी। मोस्टली जो नॉर्थ गुजरात और सौराष्ट्र का जो हिस्सा है नदर्न पार्ट जो है वो मोस्टली जो है ड्राई रहने की संभावना है और लाइट रेन की प्रोबेबिलिटी देखने को मिलेगी आगे आने वाले हफ्ते में। साथ ही तापमान जो है अभी फिलहाल अहमदाबाद में 33 डिग्री के आसपास रहा है और गांधीनगर में भी 33 डिग्री के आसपास है और आगे भी तापमान नो लार्ज चेंज में बना रहेगा पूरे गुजरात में। અમદાવાદ અને ગાંધીનગરમાં તાપમાન 33 ડિગ્રીની આસપાસ નોંધાયું છે। જો કે રાજ્યમાં હજુ પણ સરેરાશ 7% વરસાદની ઘટ છે, જેમાં ગુજરાત રિજનમાં 9% અને સૌરાષ્ટ્ર રિજનમાં સૌથી વધુ 30% વરસાદની ઘટ नोंधाई है। अगर हम बात करें ओवरऑल रेनफॉल की तो गुजरात रीजन में जो है स्टेट वाइड जो है रेनफॉल जो है -7% जो है दर्ज किया गया है नॉर्मल से। साथ ही रीजन वाइज बात करें जिसमें गुजरात रीजन और सौराष्ट्र कच्छ है, उसमें गुजरात रीजन में नॉर्मल से 9% अधिक बारिश दर्ज की गई है अभी तक पूरे सीजन की, और सौराष्ट्र कच्छ एरिया में 30% के आसपास जो है बारिश कम दर्ज की गई है नॉर्मल रेनफॉल से। વરસાદની અછતનો સૌથી વધુ માર સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લા પર પડ્યો છે। દ્વારકા, જામનગર અને પોરબંદરમાં વરસાદ ન આવતા ખેડૂતો માટે મુશ્કેલી વધી રહી છે, પરંતુ હવે આગાહીકાર અંબાલાલ પટેલે રાહતના સંકેત આપ્યા છે। તેમના જણાવ્યા મુજબ આગામી 3 થી 10 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યમાં વરસાદનું જોર ફરી વધી શકે છે। ખાસ કરીને દ્વારકા, પોરબંદરમાં સારા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। તારીખ 3 થી 10 સપ્ટેમ્બરમાં ગુજરાતના ભાગોમાં મુસળધાર વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં ઉત્તર ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો, પૂર્વ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। ઉત્તર ગુજરાતના ભાગોમાં લગભગ 3 ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહેશે। મધ્ય ગુજરાતના ભાગોમાં 3 થી 4 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહેશે। ઘણા ભાગોમાં આ વરસાદ થવાની શક્યતા રહેશે। પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં જ્યાં વરસાદ નથી ત્યાં દ્વારકા અને પોરબંદરના ભાગોમાં કંઈક વરસાદ થઈ શકે। જો કે આ આગાહીમાં ખાતરીથી કંઈ કહી શકાતું નથી, છતાં આ માત્ર ધારણા જ છે। અંબાલાલ પટેલના અનુમાન પ્રમાણે ઉત્તર ગુજરાતમાં પણ વરસાદી માહોલ જામશે, જ્યારે પૂર્વ અને દક્ષિણ ગુજરાતમાં સારા વરસાદ સાથે દક્ષિણ ગુજરાત સહિતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે છે। મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ સારા વરસાદની આશા વ્યક્ત કરવામાં આવી છે। સૌરાષ્ટ્રના અલગ અલગ ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। જો કે આ વરસાદી પાણી કૃષિ પાકો માટે સારું ગણાતું નથી, એટલે ખેડૂત ભાઈઓએ બરાબર થઈ સારા રહે। 12મી સપ્ટેમ્બર આસપાસ
દરિયામાં ભારે પવન ફૂંકાવાની શક્યતા રહેશે અને 12 સપ્ટેમ્બર બાદ પણ મુસળધાર વરસાદ થવાની શક્યતા રાજ્યના ભિન્ન ભિન્ન ભાગોમાં થવાની શક્યતા રહેશે. હાલ તો ખેડૂતોની આશા ફરી એકવાર આકાશ સાથે બંધાઈ છે. હવે જોવાનું એ રહેશે કે શું મેઘરાજા ખરેખર મહેરબાન બનશે કે રાજ્યમાં વરસાદી ઘટને પૂરી કરશે કે પછી ખેડૂતોની રાહ હજુ લાંબી બનશે. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા.